જય શ્રી કૃષ્ણ. આપણે છેલ્લામાં છેલ્લું રંજક દ્રવ્ય તંત્ર શીખ્યા હતા. રંજક દ્રવ્ય તંત્ર એટલે કે પેલા 250 થી 400 રંજક દ્રવ્યો હોય છે તે કોર મોલેક્યુલ, એન્ટેના મોલેક્યુલ, પ્રક્રિયા કેન્દ્ર, એના બે પ્રકારો આપણે શીખ્યા હતા, PS1 અને PS2. હવે એ પ્રકારો શીખ્યા હતા. હું થોડું બોલ્યો હતો, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનું એવું કહેવું હતું કે સર એના તફાવતો થોડાક અમને તમે લખાઈ દો કાં તો સમજાવી દો તો સારું. એટલે હું પહેલાં ગયા લેક્ચરમાં જે શીખ્યા હતા PS1, PS2, રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2, એના શું તફાવત છે એવું બોર્ડ પર લખું છું. તમે જોઈ શકો છો મેં PS1 લખ્યું છે, PS2 લખ્યું છે. તો એના શું તફાવત હોઈ શકે PS1, PS2 ના? તો પહેલો તફાવત કે PS1 માં તેનું પ્રક્રિયા કેન્દ્ર P700 હોય. મેં કહ્યું હતું તમને પ્રક્રિયા કેન્દ્ર P700 એટલે કે એ મહત્તમ મેક્સિમમ 700 નેનોમીટરની તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે. તો PS1 નું પ્રક્રિયા કેન્દ્ર P700 છે. તો અહીંયા એમ કહું એક નંબર કે તેનું પ્રક્રિયા કેન્દ્ર P680 છે. એટલે મેક્સિમમ 680 નેનોમીટરની તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે. તો આનું પ્રક્રિયા કેન્દ્ર P700, આનું પ્રક્રિયા કેન્દ્ર P680. નંબર 2, બીજું જરા વાક્ય ધ્યાનથી સમજો. PS1 રંજક દ્રવ્ય તંત્ર 1 ક્યાં આવેલું હોય? PS1 ક્યાં હોય? તો હું તમને કહું એનું સ્થાન. એ પણ મેં ગયા વખત ભણાવ્યું હતું. તમે ધ્યાન રાખ્યું છે કેમ ખબર નહીં, પણ હું આ વખત લખી દઉં છું. ગ્રેનાના પટલમાં તેમજ આંતરગ્રેનમ પટલમાં. અને આ ફક્ત આવેલા હોય ગ્રેનાના પટલમાં. હું દોરીને તમને સમજાવું છું. અહીં જોજો, આ થાઇલેકોઇડ છે માની લો. અહીં તમને ખ્યાલ છે આમાં આંતરગ્રેનમ પટલ હોય. આ બીજું થાઇલેકોઇડ છે. ઓકે, તો યાદ રાખો PS1 અહીં જોવાનું બધાએ. રંજક દ્રવ્ય તંત્ર 1 એટલે પેલા 250 થી 400 નો સમૂહ અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય. 250 થી 400 નું ગ્રુપ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એટલે કે ગ્રેનાના પટલમાં પણ છે, થાઇલેકોઇડના પટલમાંય છે, તથા આંતરગ્રેનમ પટલ, 2 ગ્રેનમને જોડતા પટલ આંતરગ્રેનમ પટલમાં પણ હોય. જ્યારે PS2 ફક્ત PS2 રંજક દ્રવ્ય તંત્ર 2 જે 680 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરે એ ફક્ત ક્યાં આવેલા હોય? ગ્રેનાના પટલમાં જ હોય. એનો અર્થ રંજક દ્રવ્ય તંત્ર 1 અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય, બે જગ્યાએ હોય છે. જ્યારે રંજક દ્રવ્ય તંત્ર 2 ફક્ત ગ્રેનાના પટલમાં આવેલું હોય છે. આઈ થિંક 2 મુદ્દા આવડી ગયા. નંબર 3, બે પોઈન્ટ તમને સમજ પડી ગઈ છે. આ જગ્યા આવેલા છે. હવે અહીં ધ્યાનથી જુઓ, મેં કહ્યું હતું કે આ PS1 છે. તમારે એવું સમજવાનું, લાલ ટપકું કર્યું છે ને ત્યાં 250 થી 400 રંજક દ્રવ્યોનું ગ્રુપ છે. અહીંયા 250 થી 400 રંજક દ્રવ્યનું ગ્રુપ છે. PS1 ગ્રેનાના પટલમાં બહારની બાજુએ ગોઠવાય છે.
અમે ભણાવ્યું હતું. ગ્રેનાના પટલમાં બહારની બાજુ ગોઠવાય. આ રહ્યું દેખાય છો, આ ગ્રેનાનું પટલ છે, આ પટલ છે આખું, એમાં બહારની બાજુએ PS1 ગોઠવાય, જ્યારે અહીંયા ગ્રેનાના પટલમાં અંદરની તરફ ગોઠવાય. જોઈ લો, PS2 ગ્રેનાના પટલમાં કઈ બાજુએ ગોઠવાયું? અંદરની તરફ ગોઠવાય છે. ચલો, આ મુદ્દો પણ આવડી ગયો. ચલો, ખબર પડી. નંબર 4. હવે આ મુદ્દો એવો છે, ચોથો ને પાંચમો, મારે આજે આ સ્પેશિયલ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ, કેટલાકની રિક્વેસ્ટને કારણે આ ચલાવવું પડે છે. તો હવેના મુદ્દા બે એવા છે, આ લગભગ તમે ગઈ વખત થોડું થોડું ભણી ચૂકેલા હતા. હવેનો મુદ્દો એવો છે કે જે અગાઉના લેક્ચરમાં ભણવાનો આવશે, એની થોડીક વાત છે. PS1 આવનારા લેક્ચર્સમાં આવશે. ચક્રીય અને અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન માં ભાગ લે. તમે ચોપડીના પાના ફેરવશો, તમને આ બે ટોપિક મળશે, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. બંને પ્રકારના ફોસ્ફોરાઇલેશનમાં ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન એ શું છે હમણાં સમજવાનો ટ્રાય ના કરશો. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન બંનેમાં PS1 ભાગ લે છે, જ્યારે PS2 ફક્ત અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં ભાગ લે છે. હું ભણાવીશ જ્યારે અચક્રીય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ત્યારે અચક્રીયમાં જ ખાલી PS2 ભાગ લેશે, જ્યારે PS1 આ રંજક દ્રવ્ય તંત્ર ચક્રીયમાંય કામ લાગે, અચક્રીયમાં પણ કામ લાગશે. પાંચમો મુદ્દો, PS1 દ્વારા જે પ્રક્રિયાઓ થશે તે દરમિયાન ઓક્સિજનનો ઉદ્ભવ થતો નથી. ઓક્સિજન ઉદ્ભવતો નથી. તમને એવું ખ્યાલ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો ઓક્સિજન દૂર કરે છે, પરંતુ ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા PS1 દ્વારા થતી નથી, PS2 દ્વારા થાય છે. PS2 જે અચક્રીય કરે છે એ દરમિયાન O2 નો ઉદ્ભવ થાય છે. એટલે ઓક્સિજન જે વનસ્પતિ ગુમાવે છે એ ગુમાવવા માટે PS2 ની જરૂર પડે. કોની જરૂર પડે? PS2 ની. ચોથો અને પાંચમો મુદ્દો એવા છે જે તમને અગાઉના બે લેક્ચર પછી ખબર પડશે, પહેલાં નહીં આવડે, એટલે તમે આ સમજી લો. તો આ હતા તફાવતો કોની વચ્ચેના? PS1 અને PS2 વચ્ચેના. અને આશા રાખું છું મારે ફરી રિપીટ કરવાની જરૂર નહીં પડે, તમે આ બરાબર સમજી ચૂક્યા હશો. એકાદ એક મિનિટનો સમય છે, લખવું હોય તો લખી લો. ઓકે, હવે તેથી આગળ વાત કરું કે પ્રકાશ સંશ્લેષણની જે સમગ્ર પ્રક્રિયા છે, અહીંથી તમે એવું ધારી લો તમારું મેઇન ચેપ્ટર શરૂ થાય છે. આ બધું એસેસરી છે કે તમે જાણતા હોવા જોઈએ.
પરંતુ મેન ભણવાનું કામ આ ચેપ્ટરના મોસ્ટ ઓફ કન્સેપ્ટ અહીંથી સ્ટાર્ટ થશે અને આ તમને આવડ્યું તો સમજો કે આ ચેપ્ટર તમારા માટે બહુ ઇઝી છે. એટલે હવે હું તમને આ ચેપ્ટરમાં કયા કયા મુદ્દા ભણવાના આવશે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, એની અંદર કયા કયા રિએક્શન થાય છે, જોયું ચક્રીય અચક્રીય વગેરે, એનો આખો ચાર્ટ પહેલાં સમજાવી દઉં કે શું થાય છે. એના થોડા ઘણા તફાવત પણ તમને કહી દઉં, મારે ફરીથી કોઈક વાર આવું ભણાવવું ના પડે. તમે લખજો કાં તો હું લખીશ, બેમાંથી એક કામ કરીશું. તો ઓકે, જવા દઉં છું. ચલો અહીં જોજો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ફોટોસિન્થેસિસની પ્રક્રિયા, આખી જે ફોટોસિન્થેસિસ છે બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણને અંતે નિપજ તરીકે ગ્લુકોઝ મળશે. આખી જે પ્રોસેસ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક, પહેલું પ્રકાશ પ્રક્રિયા અને બીજું અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા અને બીજું નામ કયું? અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા અને બીજું કયું? પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયાનું બીજું નામ છે પ્રકાશ રાસાયણિક તબક્કો. અંધકાર પ્રક્રિયાનું બીજું નામ છે જૈવ સંશ્લેષણ તબક્કો. હવે આની અંદર કયા કયા સ્ટેપ આવે છે એ સમજાવતા પહેલા હું તમને આના અને આના વચ્ચેના માઇનર 2-3 જે આજે ખબર પડે એવા તફાવતો કહું છું. જરાક ધ્યાનથી જોજો. આ હરિતકણ છે, આ પેલું થાઇલેકોઇડ, આ આંતરગ્રેનમ પટલ વગેરે આ બધું છે. રાઈટ. સૌથી પહેલી વાત હું આ લખીને ભૂસી કાઢીશ. આ બે પ્રકારનો તફાવત જેવો જ મુદ્દો થશે. પછી એમાં કયા કયા પાર્ટ આવે છે હું શીખવાડીશ. તમે હમણાં કશું લખવા દોરવાનો ટ્રાય ના કરતા. હું તમને આ થોડું લખ્યા પછી અલગથી લખવાનો ટાઈમ આપીશ. પ્રકાશ પ્રક્રિયા કીધું એટલે પ્રકાશ રાસાયણિક તબક્કો બીજું નામ છે. તો સૌથી પહેલી વાત કે પ્રકાશ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય. સૂર્યપ્રકાશની હાજરી વગર પ્રકાશ પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે એવું કહેવાય કે આ પ્રક્રિયા થવા માટે પ્રકાશ પ્રક્રિયા અંદર જેટલું ભાગ આવશે, ચલો હું પહેલા લખી જ કાઢું એટલે તમને કન્ફ્યુઝન ના રહે. ફોટોલિસિસ અને ફોટોફોસ્ફોરાઇલેશન એના બે પ્રકાર છે. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન.
બે ભાગ કયા મેં? ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. આટલું બધું ફોટોલિસિસ, છોકરાઓ ખાસ ધ્યાન રાખજો, ફોટોલિસિસ એ આનો જ ભાગ છે, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. હું આવનારા લેક્ચરની અંદર ચક્રીય કાં તો અચક્રીય, મોસ્ટલી ચક્રીય ચલાવીશ, પછી અચક્રીય આવશે. ફોટોલિસિસ એ આનો એક નાનકડો ભાગ છે અચક્રીયનો. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને ફોટોલિસિસ, આ ત્રણ ઘટનાઓનો સમાવેશ કઈ પ્રક્રિયામાં થાય? પ્રકાશ પ્રક્રિયામાં થાય. જ્યારે અંધકાર પ્રક્રિયા એટલે કેલ્વિન ચક્ર, આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો ટોપિક હું માનું છું એ આ છે, પણ એ આવડવા માટે તમને આવડવું જોઈએ. તો ફોટોલિસિસ, આમાં પાણીનું વિઘટન થશે, આમાં ચક્રીય ચક્ર જેવું બનવાનું છે, આમાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. હવે જે પોઈન્ટ કહું એને ધ્યાનથી સમજો. પહેલું, પ્રકાશ પ્રક્રિયા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. કોની હાજરી અનિવાર્ય છે કહું છું? પ્રકાશની હાજરી અનિવાર્ય છે. પહેલો પોઈન્ટ. એવું કહેવાય છે કે આ ઘટના કે આ ઘટના માટે સનલાઇટ જોઈએ ને જોઈએ જ. ત્રણેયના નામમાં ધ્યાનથી જુઓ તો ફોટો શબ્દ આવે છે. ફોટોન એટલે પ્રકાશ શક્તિનો જથ્થો. ફોટોન એટલે પ્રકાશ શક્તિનો જથ્થો. એટલે બોલો, આ ઘટના થવા માટે કે આ વનસ્પતિના પર્ણમાં આ ત્રણમાંથી કોઈ પણ ઘટના થવા માટે સનલાઇટ હોવો જોઈએ જ. અંધારું થઈ જાય પછી આ એકે ઘટના થતી નથી. એટલે એના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય હોવાને કારણે આ પ્રક્રિયાને પ્રકાશ પ્રક્રિયા કહે છે. અને એ પ્રકાશમાં રાસાયણિક ક્રિયા થાય છે, નામ પડ્યું પ્રકાશ રાસાયણિક તબક્કો. તો તમને મનમાં વિચાર આવશે કે સર, આ પ્રક્રિયા કેલ્વિન ચક્ર અંધારામાં થતું હશે. આ બે આખા થાય ને, પ્રકાશ પ્રક્રિયા પતે પછી અંધકાર પ્રક્રિયા પતે, ત્યારે સાંભળજો, ત્યારે ગ્લુકોઝ બનશે. તો તમને એમ થાય કે સર આ બધું દિવસે થાય, અંધારું થાય પછી આ પ્રોસેસ ચાલે અને ગ્લુકોઝ બનતો હશે. એવું નથી. યાદ રાખજો, આ પ્રક્રિયા દિવસે પણ થાય અને રાત્રે પણ થાય. અંધકાર પ્રક્રિયા દિવસે પણ થાય અને રાત્રે પણ થાય છે. એટલે એવું લખી શકું, આ વસ્તુ અહીં લખી છે, અહીં ઉપર લખું છું, પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. આ શબ્દ મહત્વનો છે. અનિવાર્ય નથી એટલે પ્રકાશ હોય તોય શું અને પ્રકાશ ના હોય તોય શું, કોઈ ફેર પડતો નથી. પ્રકાશ હોય તોય આ પ્રોસેસ થાય, ના હોય તોય પ્રોસેસ થાય, પણ ના હોય ને તોય થઈ શકે છે. એટલે આનું નામ પડ્યું અંધકાર પ્રક્રિયા. બેનો ડિફરન્સ સમજ્યા? ફરી વાર કહું, આ ઘટના કે આ ઘટના થવા માટે સનલાઇટ જોઈએ ને જોઈએ જ. સનલાઇટ વગર થાય જ ના, એટલે એને કહેવાય પ્રકાશ પ્રક્રિયા. આનામાં સનલાઇટ નહીં હોય તોય થશે, અંધારામાં પણ થઈ શકે છે. એટલે નામ પડ્યું અંધકાર પ્રક્રિયા. એટલે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. શબ્દ આવડી ગયો? તો તમને થાય કે સર આવું કેમ? અને છે ને ઇંગ્લિશમાં એવું કહી શકાય, લાઇટ, ધ્યાનથી સાંભળજો, ઇંગ્લિશ લખતો નથી, અને એવું કહી શકો લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન. લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન, પ્રકાશ ઉપર આધાર રાખતી પ્રક્રિયા. અને આને કહેવાય લાઇટ ઇન્ડિપેન્ડન્ટ રિએક્શન. લાઇટ ઇન્ડિપેન્ડન્ટ એટલે લાઇટ હોય કે ના હોય એના ઉપર ડિપેન્ડન્ટ નથી. તો
કોઈ દિવસ ભૂલથી એવું લખીને ના આવતા કે અંધકાર પ્રક્રિયા રાત્રે થાય. અંધકાર પ્રક્રિયા દિવસે થાય, રાત્રે થાય. પ્રકાશ હોય કે ના હોય ફેર પડતો નથી. આને તો જોઈએ ને જોઈએ છે. ચલો, બે મુદ્દા, સોરી, આ પહેલો તફાવત ખબર પડી ગઈ, પ્રકાશ અને અંધકાર વચ્ચેનો. તો તમને થાય કે સર આવું અંધકાર નામ હું કામ આપ્યું? તો પછી તો કે હવે જે સમયે જે લોકોએ રિસર્ચ કર્યું હતું એ લોકોએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને બે ભાગમાં વહેંચવું, આખા પ્રકાશ સંશ્લેષણને બે પાર્ટમાં વહેંચવું, આ પ્રોસેસ જ બહુ કઠિન હતી, બહુ ડિફિકલ્ટ પ્રોસેસ હતી. એ લોકોએ આટલી છૂટી પાડી અને એમને આ નામ આપ્યા ને કે પ્રકાશ પ્રક્રિયા, લાઇટ રિએક્શન, ડાર્ક રિએક્શન, તો હજુ સુધીને ચાલ્યા કરે છે. આપણા તો વડીલ કહેવાય આ લોકો. અને આપણી સંસ્કૃતિ એવું કહે છે કે આપણે આપણા વડીલોનો અનાદર કરતા નથી. તો એમને કોઈક ભૂલ કરી હોય તો આપણે આંગળી ન ચીંધીએ, ઓકે ચલો જવા દો. તો એટલે ચાલ્યા કરે છે અંધકાર પ્રક્રિયા, દિવસે પણ થાય, રાત્રે પણ થાય. નંબર 2, પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? આ બધી પ્રોસેસ ક્યાં થાય? થાઇલેકોઇડના પટલમાં, અથવા તો સિમ્પલ લખું ગ્રેનામાં, એટલે અહીંયા પ્રોસેસ થાય. આ બધી જગ્યાએ ગ્રેનામાં પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? પ્રકાશ પ્રક્રિયા. જ્યારે અંધકાર પ્રક્રિયા, કેલ્વિન ચક્ર, આ મેં તમને ચેપ્ટર 8માં ભણાવ્યું છે. હરિત કણના સ્ટ્રોમામાં થાય. સ્ટ્રોમા એટલે આ ભાગ. તો બોલો, અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય ગ્રેનામાં, અને અહીંયા અંધકાર પ્રક્રિયા થાય છે. તો બોલો, અહીંયા પ્રકાશ થઈ, અહીંયા કઈ થઈ? અંધકાર. શબ્દ આવડી ગયો તમને? તો ગ્રેનામાં પ્રક્રિયા થાય પ્રકાશ, પેલામાં થાય અંધકાર. ત્રીજી વાત કરું, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિપજો શું બને? તો કે હું તમને સમજાવું. ભણશો એટલે આવશે, એટીપી બને, ઓક્સિજન ઉદ્ભવે, અને NADPH બને. નિકોટિનેમાઇડ, એડેનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ, ફોસ્ફેટ પણ રિડ્યુસ છે. NADPH, ATP અને ઓક્સિજન મુક્ત થાય. હવે તમને ખ્યાલ છે, ઓક્સિજન હવામાં જતો રહેશે. ATP, NADPH આ પ્રકાશ પ્રક્રિયાની નિપજો છે. તો આ મેં શું સમજાવ્યું? બીજો મુદ્દો હતો, ક્યાં થાય? તો કે સ્થાન. બીજો મુદ્દો, નિપજ શું મળે? તો કે એટીપી મળે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ઓક્સિજન જાય વાતાવરણમાં, NADPH મળે. અંધકાર પ્રક્રિયામાં શું મળશે? તો કે તમને મળશે ગ્લુકોઝ. નિપજ તરીકે કોણ મળવાનો છે? તો કે ગ્લુકોઝ મળવાનો છે. તો નિપજ તરીકે ગ્લુકોઝ મળે છે. ખબર પડી? તો અંતિમ પ્રોડક્ટ આ બનવાની. તો તમને મનમાં થાય કે સર ગ્લુકોઝ આ પ્રોસેસથી જ બનતી હોય, અંધકાર પ્રક્રિયાથી જ જો ગ્લુકોઝ બનતો હોય, તો પછી પ્રકાશ પ્રક્રિયા ચલાવવાની જરૂર જ શું છે? પણ ભણશો એટલે આવશે, હું તમને કહી રાખું, પ્રકાશ પ્રક્રિયાની નિપજો ની મદદથી જ આ ગ્લુકોઝ બનશે. શું બનશે? ગ્લુકોઝ. તમે યાદ કરો, કંઈ કરાવો, થોડું યાદ કરાવો. જરૂર હમણાં નથી, પણ ખાલી સમજી લો. ચલો, પહેલા કઈ પ્રક્રિયા થશે? તો કે પ્રકાશ. એની આ જે નિપજો છે એ અંધકારમાં કામ લાગશે અને ગ્લુકોઝ બનાવશે. અંધકાર પ્રક્રિયામાં CO2 વાપરવાનો. શું વાપરવાનો? CO2. હવામાંથી CO2 શોષણ કરે ને. તો તમને આ હાઇડ્રોજન દેખાય છે? પ્રકાશ પ્રક્રિયામાં NADPH બન્યો, તો એ NADPH આમ જશે,
અને એનો આ હાઇડ્રોજન અહીં ફિક્સ થશે ઓક્સિજન વચ્ચે, અને એ હાઇડ્રોજનને ફિક્સ કરવાનું કામ, કાર્બન ઓક્સિજન સાથે હાઇડ્રોજનને જોડવાનું કામ શક્તિ કોણ આપશે? એટીપી. O2 તો ગયો વાતાવરણમાં, અને એને કારણે બનશે C6. જો કાર્બન ઓક્સિજન CO2 ના કાર્બન ઓક્સિજનની વચ્ચે હાઇડ્રોજન આવશે NADPH નો, એટલે C6H12O6. આવી તે ગ્લુકોઝ બનવાનો છે. તો મને કહો, આ પ્રક્રિયામાં CO2 વપરાશે. કોણ વપરાય? CO2. આનો હાઇડ્રોજન અહીંયા આવશે, બે મિક્સ થશે, ગ્લુકોઝ બનશે. તો ગ્લુકોઝ બનાવવા માટે પ્રકાશ પ્રક્રિયાની નિપજો હોવી જરૂરી છે. ચલો, આ વાત લગભગ ગળે તમને ઉતરી ગઈ હશે. ઓકે, ખ્યાલ આવશે? તો આ જનરલ પ્રોસેસ છે કે આ છે, બે વચ્ચેના તફાવતો ઝડપથી લખવા લખી લો, પછી હું આગળ એક નાનકડી બીજી વાત કરું. ચલો, હવે બીજી વાત કે આ પ્રોસેસ ક્યાં થાય છે? તો કે ફોટોલિસિસ, એના માટે સનલાઇટ જોઈએ. ફોટોલિસિસની પ્રક્રિયા થાઇલેકોઇડના પોલાણમાં થાય. ચક્રીય છે, એ ચક્રીયની પ્રક્રિયા આંતરગ્રેનમ પટલમાં થશે, અચક્રીય ગ્રેનાના પટલમાં થશે. એ હું જ્યારે ભણાવીશ ત્યારે વાત કરીશ. પરંતુ મારે એક બીજી નાનકડી વાત તમને કહેવી છે, અને એ છે કે આપણે પ્રકાશ પ્રક્રિયાની વાત કરતા હોઈએ એટલે સનલાઇટની જરૂર છે. તો સૂર્યના કિરણો જે પૃથ્વી પર આપાત થાય છે, જે પૃથ્વી પર સૂર્યના કિરણો આવે છે, એ સૂર્યના કિરણોમાં જુદી જુદી તરંગ લંબાઈના કિરણો હોય. જુદી જુદી તરંગ લંબાઈના કિરણો છે. એમાંથી હવે કોઈ ટૂંકી તરંગ લંબાઈ વાળું છે, કોઈક વધારે તરંગ લંબાઈ વાળું છે. એક્સ રેઝ અને યુવી રેઝની આપણે વાત કરીએ તો પર્ટિક્યુલર યુવી રેઝ તો એ ટૂંકી તરંગ લંબાઈ વાળા છે. ઇન્ફ્રારેડ એ લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો છે. પરંતુ એ જે પ્રકાશ શક્તિ પૃથ્વી પર આવી રહી છે એમાં એક ચોક્કસ વેવલેન્થ ના કિરણો પૃથ્વી પર આવે છે. એ ચોક્કસ વેવલેન્થના કિરણો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તેને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. વિઝિબલ વેવલેન્થ તમે કહી શકો, દ્રશ્યમાન વર્ણપટ કહી શકો. હવે દ્રશ્યમાન વર્ણપટ છે, વાક્ય સમજો, એની તરંગ લંબાઈ તમને એવું ભણાવવામાં આવ્યું છે કે 392,760 નેનોમીટર. કોઈક રેફરન્સમાં 380 લખ્યું હોય, 390 આપ્યું હોય.
દ્રશ્યમાન વર્ણપટ એટલે 370 થી 760 નેનોમીટરની તરંગ લંબાઈવાળા કિરણો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ વર્ણપટને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. વિગ્બ્યોર, જાની વાલી પીનાલા આપણે બહુ નાના છે ત્યારથી શીખ્યા છે. તો જે વિગ્બ્યોર છે, જાની વાલી પીનાલા, એની વેવલેન્થ 390 થી શરૂ કરી, ક્યાંક 380 પણ લખેલું હોય છે અમુક રેફરન્સીસની અંદર, ત્યાંથી લઈ 760 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણો આપણે જોઈ શકીએ, એને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. કોઈ દિવસ પ્રકાશ સંશ્લેષણ કરવામાં યુવી રેસ કામ લાગતા નથી, એક્સ રેસ કામ લાગતા નથી, ઇન્ફ્રારેડ કિરણો પણ કામ લાગતા નથી. દ્રશ્યમાન વર્ણપટના કિરણો જ કામ લાગતા હોય છે. આમાંથી પણ એક ફ્રેક્શન પડે છે. આમાંથી પણ એક ફ્રેક્શન પડ્યો કે 400 નેનોમીટરથી 700 નેનોમીટર આ દ્રશ્યમાન વર્ણપટ છે, પણ આટલા જે છે 400 નેનોમીટરથી 700 નેનોમીટરની તરંગ લંબાઈવાળા કિરણો પ્રકાશ સંશ્લેષણમાં અત્યંત જરૂરી છે. એ જ નેનોમીટરની તરંગ લંબાઈવાળા કિરણો પ્રકાશ સંશ્લેષણમાં કામ લાગે છે. એટલા માટે આ માની લો કે તમને નીટમાં પૂછી શકે, કયું પૂછશે? આ નહીં પૂછે. અને ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન કહેવામાં આવે છે. શોર્ટમાં કહું તો PAR, પાર. ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન પ્રકાશ સંશ્લેષણની દ્રષ્ટિએ સક્રિય રેડિયેશન કયું? તો કે 400 થી 700. તો મારે વનસ્પતિ પાસે પ્રકાશ સંશ્લેષણ કરાવવું હોય તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એને આટલા નેનોમીટરની વચ્ચે કે આવો પ્રકાશ મળતો હોવો જોઈએ, તો જ એ ખોરાક બનાવી શકે. વાત સમજી ગયા શું કહેવા માગું છું? એને કહેવાય PAR, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, PAR. ઓકે, તો આવડી જવું જોઈએ આટલું. તો આ પારની વાત કરીને હું મારી વાતને પાર લાવું કે આ વર્ણપટનું આપણે અગાઉના લેક્ચરથી, એ હું ચક્રીય ભણાવું કે અચક્રીય ભણાવું, ફોટોલિસિસ એનો જ ભાગ છે, એમાં આપણે ઉપયોગમાં લઈશું. તમે એવું માનજો હવે પછીનું એક લેક્ચર તમારા માટે ઘણું મહત્ત્વનું થવાનું છે. હવે આપણી પાસે એટલો સમય બચતો નથી કે હું નવો કોઈક ટોપિકની શરૂઆત કરું છું, એટલે જ હું મારી વાણીને આટલે વિરામ આપું છું. નવા લેક્ચરે બહુ સરસ ટોપિક સાથે આપણે મળશું. થેન્ક યુ.